વડોદરાના દુમાડ ગામ ખાતે બાપા સીતારામ ભંડોરો તેમજ લોક ડાયરો યોજાયો। દુમાડ મોક્ષધામ ખાતે હનુમાન દાદા તેમજ શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી। ગાયક જયેશ બારોટ, સાહિત્યકાર અનિલ પંડ્યા, દર્શન બારોટ દ્વારા અનેક લોકગીતો રજૂ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિજયભાઈ, જે રીતે આજે ડાયરો રાખવામાં આવે બાપા સીતારામનું સેવા મંડપનું એ કામ કરો છો, તમે આટલું સરસ કામ કરો છો, શું કહેશો? આજે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ હોય અને બાપા સીતારામ સેવા ભજન મંડળ અવિરત ઘણા વર્ષોથી બાપાની તિથિ અહીંયા ઉજવતું આવ્યું છે। આજે 48મી પુણ્યતિથિ નિમિત્તે દુમાડ મોક્ષધામ ત્યાં ભોળાનાથની મૂર્તિનું સ્થાપન કર્યું છે, હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું છે, તેમજ બાપા સીતારામ બજરંગદાસ બાપાની શોભાયાત્રા દુમાડ ગામમાં રાખી ત્યારબાદ જાહેર ભંડારો અને અત્યારે ભજન સંધ્યા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલા વર્ષથી કરો છો? આશરે છેલ્લા ઘણા વર્ષોથી 10 વર્ષ ઉપરથી અમારે આયોજન થતું આવ્યું છે। તેમજ બાપા સીતારામ સેવા ભજન મંડળ બીજા ઘણા સેવાના કાર્યો પણ કરતું આવ્યું છે, જેમ કે પશુ પક્ષી માટે ચણ હોય, ઘાયલ પશુઓનું સારવાર હોય, બીજા વગેરે ઘણા એવા કોઈ મોટો તહેવાર આવતો હોય ત્યારે પશુઓ માટે ઘાસચારો, ચોખા ઘીમાં કૂતરાઓ માટે શીરો ઉત્તરાયણ પર આવા અનેક કાર્યો કરતું આવ્યું છે। આપનું શુભ નામ? વિજયસિંહ વાઘેલા।